કેમ છો મિત્રો? સ્વાગત છે આપનું વ્યાકરણ વૃક્ષ ગુજરાતી વ્યાકરણ વિડિયો સિરીઝમાં। આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ચર્ચા કરીશું, પરંતુ જો એ પહેલા આપે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયો તાત્કાલિક મળતા રહે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું નિબંધ લેખન વિશે। મિત્રો, સૌથી પહેલા આપણે નિબંધ લેખનને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, નિબંધ લેખન એટલે અમુક ચોક્કસ મુદ્દા અંગે સચોટ, અસરકારક અને અભિવ્યક્તિક્ષમ વર્ણન। અહીં આપણે જે તે મુદ્દાનું ચોક્કસ અને સચોટ લેખિત માધ્યમમાં વર્ણન કરવાનું હોય છે। મિત્રો, નિબંધ લેખનના પ્રકાર નીચે પ્રમાણે છે। પહેલો છે પ્રકૃતિ વિષયક નિબંધ, બીજો છે માહિતી પ્રધાન નિબંધ, ત્રીજો છે ઘટના પ્રધાન નિબંધ, ચોથો છે ચિંતન પ્રધાન નિબંધ અને પાંચમો છે આત્મકથા નિબંધ। મિત્રો, આ તમામ પ્રકારના નિબંધ વિશે માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક વડે આપ સરળતાથી મેળવી શકશો। મિત્રો, ત્યારબાદ આપણે નિબંધ લેખન માટેના બંધારણ વિશે ચર્ચા કરીશું। મિત્રો, નિબંધ લેખન માટેના બંધારણમાં નીચેની મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે। પહેલું છે નિબંધનો આરંભ, બીજું છે નિબંધનું વિષય વસ્તુ અને ત્રીજું છે નિબંધનું સમાપન। મિત્રો, આપણે નિબંધ લેખન કરતી વખતે આ 3 પાયાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એટલે કે આપણા નિબંધનો આરંભ કઈ રીતે કરવો, ત્યારબાદ નિબંધના વિષય વસ્તુનું વર્ણન કઈ રીતે કરવું અને અંતમાં આપણે નિબંધનું સમાપન કઈ રીતે કરવું એ ખૂબ જ મહત્વની બાબત છે। મિત્રો, સૌથી પહેલા આપણે નિબંધના આરંભ વિશે ચર્ચા કરીશું। મિત્રો, નિબંધના આરંભ માટે અહીં આપણને એક નમૂના રૂપી નિબંધ પણ આપ્યો છે, જેમાં આપણે જોઈએ તો વસંતના વૈભવની ચર્ચા કરવામાં આવી છે। મિત્રો, અહીં આપણા નિબંધનો આરંભ એવો હોવો જોઈએ કે આપણે તેના વડે આપણે જે તે વિષયનો વિષય પ્રવેશ કરાવી શકીએ। ત્યારબાદ મિત્રો, આપણે સુભાષિત કે પ્રસંગનો ઉપયોગ પણ આપણા નિબંધના શરૂઆતમાં કરી શકીએ છીએ। અહીં આ સુભાષિત કે પ્રસંગ વડે આપણે નિબંધને શરૂઆતથી જ આકર્ષક બનાવી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો, આપણે સંસ્કૃતના કોઈક શ્લોક હોય તો તેનો પણ ઉપયોગ શરૂઆતમાં કરી શકીએ છીએ। મિત્રો, અહીં સંસ્કૃતના શ્લોક સિવાય આપણા જે તે વિષયના નિબંધ માટેની કોઈક કાવ્ય પંક્તિ હોય તો તેના વડે પણ આપણે આપણા નિબંધની શરૂઆત કરી શકીએ। મિત્રો, અહીં જોઈએ તો રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો। આ કાવ્ય પંક્તિ વસંતના વૈભવને વ્યક્ત કરતી છે, તો અહીં આપણે તેનો ઉપયોગ નિબંધની શરૂઆતમાં કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો, આપણે અન્ય કોઈ ભાષાની પંક્તિઓનો પણ ઉપયોગ કરી શકીએ। દાખલા તરીકે આપણે ગુજરાતીમાં નિબંધ લખતા હોય તો અંગ્રેજી અથવા તો હિન્દીમાં આપેલી પંક્તિઓ પણ વાપરી શકીએ, અથવા તો અંગ્રેજી અથવા હિન્દીમાં નિબંધ લખતા હોય તો તે સમયે આપણે ગુજરાતીની કોઈ કાવ્ય પંક્તિનો પણ ઉપયોગ કરી શકીએ। તો મિત્રો, આ રીતે સુભાષિત, સંસ્કૃતના શ્લોક, કોઈક પ્રસંગ અથવા કાવ્ય પંક્તિ વડે આપણે આપણા નિબંધની શરૂઆત ખૂબ જ આકર્ષક બનાવી શકીએ છીએ। મિત્રો, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું નિબંધના વિષય વસ્તુ વિશે। મિત્રો, અહીં આપણે વિષય વસ્તુ કઈ રીતે લખવી તે અંગે ચર્ચા કરીશું। મિત્રો, અહીં આપણા નિબંધની શરૂઆત કર્યા બાદ આપણા નિબંધના વિષય માટે 4 થી 5 મુદ્દા માનસિક રીતે તૈયાર કરવા। મિત્રો, એક વખત મુદ્દા તૈયાર કર્યા બાદ એ મુદ્દાની ક્રમિકતા નક્કી કરવી ખૂબ જરૂરી છે કે કઈ રીતે આપણે ક્રમશઃ આપણા વિષયની ચર્ચા કરી શકીએ। મિત્રો, અહીં એ બાબતની ખાસ નોંધ લેવી કે દરેક મુદ્દા માટે આપણે નવો ફકરો પાડવો જરૂરી છે। જો અહીં આપણે દરેક મુદ્દા માટે નવો ફકરો પાડીશું તો આપણે જે તે બાબતને સરળતાથી દર્શાવી શકીશું। મિત્રો, અહીં દરેક મુદ્દા માટે 4 થી 5 વાક્ય લખવા જરૂરી છે, જેથી આપણે જે તે મુદ્દાને સરળતાથી વર્ણન કરી શકીએ। મિત્રો, અહીં આપણે જોઈએ તો પ્રથમ ફકરામાં વસંતની શરૂઆત વિશે ચર્ચા કરવામાં આવી છે। મિત્રો, ત્યારબાદ આપણે બીજા ફકરામાં જોઈએ તો વસંતની ઋતુ દરમિયાન થતા વિવિધ પ્રાકૃતિક ફેરફારની ચર્ચા કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, ત્રીજા ફકરામાં આપણે વર્ષા ઋતુ અને વસંત ઋતુ વિશેની ચર્ચા કરવામાં આવી છે, એટલે કે આ બંને ઋતુમાં શું ફરક છે તે બતાવવામાં આવ્યો છે। જ્યારે અંતિમ ફકરામાં વસંત ઋતુ દરમિયાન કયા કયા તહેવારો આવે છે અને લોકોના ખોરાક અને પોશાકમાં શું ફેરફાર થાય છે તે અંગે ચર્ચા કરવામાં આવી છે। તો મિત્રો, અહીં 4 મુદ્દા વડે આપણે સરળતાથી આ નિબંધ લખી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો, આપણે નિબંધના સમાપન વિશે ચર્ચા કરીશું। મિત્રો, જે રીતે આપણે શરૂઆતમાં વિવિધ પંક્તિઓનો ઉપયોગ કર્યો હતો તે રીતે આપણે જે તે નિબંધના અંતમાં વિવિધ રૂઢિપ્રયોગ અથવા તો કહેવતનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। મિત્રો, અહીં નિબંધ લેખનના અંત માટે એક નવો ફકરો પાડવો જરૂરી છે, એટલે કે અહીં આપણે આપણો કન્ક્લુઝિવ રિમાર્ક્સ લખીશું, એટલે કે આપણા આખા નિબંધનો સારાંશ આપણા અંતિમ ફકરામાં વર્ણવી શકીએ છીએ, જેથી આપણો નિબંધ ખૂબ જ સચોટ અને ચોક્કસ બને છે। મિત્રો, અહીં કાવ્યની વિવિધ પંક્તિઓનો પણ ઉપયોગ આપણે નિબંધના અંતમાં કરી શકીએ છીએ, જેથી આપણું નિબંધ લેખન ખૂબ જ ઊંચા પ્રકારનું રહે। અહીં આપણે નિબંધના અંતમાં જોઈએ તો જે રીતે કવિઓએ વર્ષાને ઋતુઓની રાણી કહી છે, તો વસંત
વસંતને ઋતુરાજનું બિરુદ આપવામાં આવ્યું છે, એટલે કે વસંત ઋતુ માટે ઋતુરાજનું બિરુદ અહીં અંતિમ ફકરામાં દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે. મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ તો જ્યારે પણ નિબંધ લેખન કરીએ ત્યારે દરેક મુદ્દાને સમાન ન્યાય આપવું, એટલે કે એક મુદ્દાનું લેખન વધારે થાય અને બીજા મુદ્દાનું લેખન ઓછું થાય એવું ન લખવું. અહીં દરેક મુદ્દા માટે 4 થી 5 વાક્યો સમાન રીતે લખવા. મિત્રો, નિબંધ લેખન માટે આપણે હંમેશા સરળ વાક્ય રચના જ વાપરવી. અહીં અલંકારિક કે સંયુક્ત વાક્યોનો ઉપયોગ ઓછો કરવો, જેથી આપણા નિબંધમાં લેખન દોષ ઓછું થાય. મિત્રો, અહીં નિબંધ લેખન દરમિયાન આપણા અક્ષર હંમેશા સુવાચ્ય અને મરોડદાર હોવા જોઈએ. મિત્રો, નિબંધ લેખનમાં જો આપણા અક્ષર સુવાચ્ય ન હશે, એટલે કે સારા નહીં હશે, તો તેની અસર વાંચનારના સમજ પર પણ પડે છે, અથવા તો વાંચનાર સુધી આપણા નિબંધ લેખનનો યોગ્ય સંદેશો પહોંચતો નથી. મિત્રો, અહીં નિબંધ લેખનમાં વિવિધ વિરામ ચિહ્નોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણા નિબંધમાં લેખન દોષ થવાનો ભય ન રહે. મિત્રો, આપણા નિબંધ લેખનમાં જોડણીની ખાસ કાળજી રાખવી, કારણ કે જો જોડણીમાં વિવિધ ભૂલો હશે તો વાંચનાર પર તેની નકારાત્મક અસર થશે. મિત્રો, એક વખત આપણું નિબંધ લેખન થઈ ગયા બાદ આપણા લેખન કાર્યને ફરીથી એક વખત વાંચવું જોઈએ, જેથી કોઈક ભૂલ અથવા કોઈક ત્રુટિ રહી ગઈ હોય તો તેને ફરીથી આપણે સુધારી શકીએ. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. આઈ હોપ તમને આ માહિતી ગમી હશે. નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે. ટિલ ધેન, ગુડ બાય, ટેક કેર and best luck for your exams.